નમસ્કાર, જય માતાજી. કે એન્ટરપ્રાઇઝ સીએસસી સર્વિસની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે આધાર કાર્ડ ખોવાઈ જાય તો શું કરવું તેની આપણે આ વિડીયોમાં સંપૂર્ણપણે ચર્ચા કરીશું. જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો તેને મેળવવાની કુલ 4 થી 5 રીતો છે, જેની આપણે આ વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આધાર કાર્ડ છે સરકારી યોજનાઓમાં છે, તેના માટે અમારી ચેનલમાં તમને અપડેટ મળતી રહેશે. નંબર 1 છે, સૌપ્રથમ આધાર કાર્ડ ખોવાઈ જાય તો તમારી પાસે એની ઝેરોક્સ અથવા આધાર કાર્ડના નંબર હોવા જરૂરી છે. નંબર 2 છે, જો આધાર કાર્ડ નંબર ના હોય તો તમારી પાસે એનરોલમેન્ટ આઈડી હોવું જરૂરી છે કે જ્યારે તમે આધાર કાર્ડ બનાવ્યું હોય ત્યારે તમને આપેલ પહોંચ અથવા કે સ્લીપમાં જે એનરોલમેન્ટ આઈડી હોય તે જરૂરી છે. જેમ કે આ તમને ફોટોમાં બતાવવા પ્રમાણે એક આધારના નોંધણી નંબર છે તે હોવા જોઈએ અને જે તારીખે તમારું આધાર કાર્ડ જનરેટ થયું હોય તે હોવી જરૂરી છે. જે મેં અત્યારે રાઉન્ડ માર્ક કરેલું છે તે બંને વસ્તુ જરૂરી છે. ત્યારબાદ નંબર 3 છે, જો તમારી પાસે આધાર નંબર નથી, એનરોલમેન્ટ આઈડી પણ નથી, તો આધાર પ્રમાણે તમને તમારું નામ યાદ હોવું જોઈએ અને મોબાઈલ નંબર યાદ હોવા જોઈએ. આ રીતે તમે આધાર કાર્ડને કઢાવી શકો છો. બરાબર. નંબર 4 છે, જો તમારી પાસે કંઈ પણ ડેટા નથી અને આધાર કાર્ડ ખોવાઈ ગયું છે તો ડિજિટલ ગુજરાતના પોર્ટલની મદદથી તમે તમારો આખો આધાર કાર્ડ નંબર મેળવી શકો છો. હવે આ ચારેય રીત આપણે એક પછી એક વિગતવાર જોઈશું ઉદાહરણ સાથે. તેમાં નંબર 1 છે, જો આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ હશે, જેમ કે એમનું આધાર કાર્ડ અથવા ઝેરોક્સ કે ફોટો કોઈ પણ નંબર હશે, તો આધારમાં નંબર લિંક હશે તો તમે ઘરે બેઠા આધાર કાર્ડને ડાઉનલોડ કરી પાછું મેળવી શકશો. ફોટોમાં બતાવ્યા પ્રમાણે માય આધારની વેબસાઇટ છે, જે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે એ આધારને ડાઉનલોડ કરી હશે. બીજું છે, તમારી પાસે એનરોલમેન્ટ આઈડી હોય તો આ રીતે તમારે 14 આંકડાને જે મેં ગોળ ચકેડું કરી માર્ક કરેલ હતા તે એનરોલમેન્ટ આઈડી, ત્યારબાદ જે તારીખે તમે એનરોલમેન્ટ તમારું અરજી કરી હોય તે તારીખ, ત્યારબાદ તેનો સમય નાખી કેપ્ચા નાખી તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. જો નંબર લિંક નથી તો તમે નજીકના આધાર સેન્ટર પર ઝેરોક્સ અથવા આધાર નંબર લઈ જાઓ, ત્યાંથી તમે આધાર કાર્ડની પ્રિન્ટ કઢાવી શકો છો. અને બીજો મુદ્દો કે તમે ઘરે બેઠા ઓનલાઈન પીવીસી કાર્ડ ઓર્ડર કરી શકો છો. હવે અહીં તમને જે પીવીસી કાર્ડની લિંક હશે તે પણ તમને માય આધાર થ્રુ મળી જશે. બરાબર. તેની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે. અહીં તમારે આધાર નંબર અથવા એનરોલમેન્ટ નંબર નાખી નીચે તમારે માય મોબાઈલ નંબર ઇઝ નોટ રજિસ્ટર કરી તમારા મોબાઈલ નંબર દાખલ કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઓટીપી સબમિટ કરી તમે ₹50 પે કરી નવું આધાર કાર્ડ પોસ્ટ મારફતે મગાવી શકો છો. અને આ રીતથી તમે મોબાઈલ નંબર નાખશો તો તે આધાર કાર્ડ સાથે લિંક થશે નહીં. એટલે આવા ખોટા વિડીયો અથવા તેની અફવાથી દૂર રહેવું કે જે તમને બતાવે કે આ રીતથી તમે આધાર મોબાઈલ નંબર જોઈન્ટ કરી શકો છો, તો બિલકુલ ફેક છે. આ ખાલી તમારા પેમેન્ટનું અને આધાર કાર્ડ મંગાવવા માટેનું કન્ફર્મેશન છે. નંબર 2 જોઈએ. હવે જો આપણી પાસે માત્ર આધાર નંબરના 4 આંકડા છે અથવા આધાર નંબર નથી પણ તમારી પાસે એનરોલમેન્ટની સ્લીપ છે, તો તેના પરથી પણ તમે આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. જેમ કે અહીં જે મેં પહેલાં વાત કરી એ રીતે આખા એનરોલમેન્ટ નંબર અને તે હોવું જોઈએ, તો તમે આ રીતે અહીંથી બધી ડિટેલ ફિલ કરી ડાઉનલોડ કરી શકો છો. નંબર 3 નંબરની રીત છે, હવે તમારી પાસે સ્લીપ નથી, એનરોલમેન્ટ નંબર પણ નથી, આધાર નંબર પણ નથી, તો તમે ફોરગેટ વીઆઈડી અથવા યુઆઈડી ઓપ્શન હશે તેના દ્વારા પણ કઢાવી શકો છો. ફોટોમાં બતાવ્યા પ્રમાણે અહીં તમારે આધાર નંબર જોતા હોય તો તમારે જેમ તમારા આધાર કાર્ડમાં નામ હતું તે નામ અને તેમાં જે મોબાઈલ નંબર લિંક હતા તે મોબાઈલ નંબર નાખી કેપ્ચા એન્ટર કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. જો આધાર કાર્ડ હશે એ સેમ નામવાળું તો ઓટીપી જશે અથવા નો રેકોર્ડ ફાઉન્ડનો મેસેજ આવી જશે. નંબર 4 જોઈએ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત છે. આ રીત માત્ર ગ્રામ પંચાયતના વીસીઈ અથવા
સરકારી કર્મચારી કે જેમની પાસે ડિજિટલ ગુજરાતનું આઈડી હોય એ જ કરી શકે છે. હવે આ રીતનો ઉપયોગ કરવા માટે અરજદાર અથવા જે લોકોનું આધાર કાર્ડ ખોવાયેલું છે તેમના રેશન કાર્ડમાં નામ હોવું ફરજિયાત છે. ડિજિટલ ગુજરાતમાં લોગિન કરી ડિજિટલ સેવા સેતુ રેશન કાર્ડ જે 3 નંબરનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું. ત્યારબાદ ફર્સ્ટ નંબરનો ઓપ્શન છે એપ્લિકેશનની એન્ટ્રી કરવાની રહેશે. તેમાં રેશન કાર્ડ નાખી તેની એપ્લિકેશન એન્ટ્રી કરવી. ત્યારબાદ ડિટેલ એન્ટ્રીમાં જશો એટલે કે એપ્લિકેશન નંબરને સિલેક્ટ કરશો એટલે જે તે વ્યક્તિની તમે એપ્લિકેશન એન્ટ્રી કરી છે તેની સંપૂર્ણ ડિટેલ ખુલી જશે. તેમાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે સંપૂર્ણ પરિવારની વિગત મળી રહેશે. તેમાં સામે તેમના આધાર નંબર બતાવી દેશે. 12 આંકડા તમને તેમાં બતાવશે. તેના દ્વારા તમે તે આધાર કાર્ડ નંબર મેળવી શકો છો. નંબર 5મી રીત છે જે છે 1947 કસ્ટમર કેરનો નંબર છે. તેમાં તમે ફોન કરી શકો છો. તેમાંથી પણ તમને તમારા આધાર નંબર મળી જશે. પરંતુ અહીં તમને તમારો ફોન વેઇટિંગમાં બહુ હશે. 20-25 મિનિટ સુધી પણ ફોન એ લોકો ઉપાડતા નથી. ઘણીવાર બહુ એવું થાય છે એટલે કે તમને ત્યાંથી તમારો સંતુષ્ટપણે જવાબ ન મળી શકે. હજુ પણ આપને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી.